જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. કપાસના પાકને લઈને આ એડવાઇઝરી બહાર પડાઈ છે, જેમાં ખેડૂતોએ કપાસનો સંગ્રહ ન કરવાનું સૂચન આપવામાં આવેલ છે. ખેડૂતોને સમયસર કપાસ વેચી દેવા માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. એક અનુમાન મુજબ આગામી જાન્યુઆરી માસ સુધી કપાસનો ભાવ 1400 થી 1600 વચ્ચે રહેવાનું કૃષિ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા સહિત વિશ્વ સ્તરે કપાસનું ઉત્પાદન હોવાથી ભારતમાંથી કપાસની નિકાસ ઓછી રહેવાનું અનુમાન છે. મહત્વનું છે કે ગયા વર્ષે કપાસના ભાવ 1500 સુધી રહેલ હતા. જ્યારે એક બાબત એ પણ નોંધવા જેવી રહી કે આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં કપાસનું વાવેતર ત્રીજા ક્રમે રહેલ છે. પહેલા ક્રમે મગફળી અને બીજા ક્રમે સોયાબીનનું વાવેતર થયેલ છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા આપણે જાણીએ છીએ કે અમુક જ્યારે પાકો છે એની એડવાઇઝરી બહાર પાડવામાં આવે છે. ખાસ કરીને હમણાં તમને ખબર છે કે કપાસની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. એમાં જોઈએ તો કપાસના જે ભાવો છે એ હમણાં 2 મહિના સુધી સ્થિર રહેવાની શક્યતા છે. એટલે ખાસ કરીને ખેડૂતોને સલાહ એવી આપવામાં આવી છે કે ખેડૂતોએ કપાસ સંગ્રહ ન કરવો અને બને ત્યાં સુધી આ 2 મહિનામાં જો અનુકૂળ હોય તો વેચી નાખવો. ખાસ કરીને આ જે એડવાઇઝરી જે બહાર પાડવામાં આવે છે એ આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ભારતની માર્કેટ, ગુજરાતની માર્કેટ, આ બધા તારણો કાઢી અને સ્ટોક અને ડિમાન્ડ એના ઉપરથી આ તારણ કાઢવામાં આવે છે. અને વર્ષોથી અમારી યુનિવર્સિટી આ તારણ કાઢે છે, એમાંથી 80 થી 90% સાચું પડે છે. એ રીતે જોઈએ તો અમે ધાન્ય પાકો છે, કઠોળ પાકો છે, એ બધાની એડવાઇઝરી બહાર પાડતા હોય છે. એમાં લગભગ સાચું પડે છે. એટલે ખેડૂતોને એડવાઇઝરી જોયા પછી ખેડૂતો એનો અમલ પણ કરે છે ને એ પ્રમાણે સાચું પણ પડે છે.